આ ખાસ વિડિયો કીર્તિ પટેલ માટે। કીર્તિ પટેલ સેવાનું કામ કરતા હોય ને તો નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, તમને ખબર છે કીર્તિબેન પટેલ અને ખજૂરભાઈનો વિવાદ હાલમાં ચાલી રહ્યો છે અને જે તમે આગળ વિડીયો જોઈએ તે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને જે તે બેન આગળ બોલી તે તમને વિડીયો પણ પૂરો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। અને વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, આ બેન એવું કહે છે કે આ સ્પેશિયલ કીર્તિબેન પટેલ માટે વિડીયો છે, જે સારું કામ કરે છે અને સારું કામ કરવા દો, એવું આ બેન બોલે છે મિત્રો। અને ઘણા બધા લોકો એવા છે જે ખજૂરભાઈને સપોર્ટ કરે છે, જે વિડીયો બનાવીને અપલોડ કરીને ખૂબ જ સપોર્ટ પણ કરે છે। અને મિત્રો, આ વિવાદ પણ દિવસે ને દિવસે વધતો જાય છે। કીર્તિ પટેલ દરરોજના નવા ખુલાસા કરે છે મિત્રો। તો મિત્રો, તમને શું લાગે છે આ વિવાદનો અંત ક્યારે આવશે? અને મિત્રો, આ બેન આગળ બોલી છે તે મિત્રો વાત સાચી છે, કારણ કે જે વ્યક્તિ સારું કામ કરે છે એ વ્યક્તિને સારું કામ કરવા દો। ભલે તેને આગળ ખોટું કામ કર્યું, પણ હાલમાં જે સારું કામ કર્યું છે તેને જોવાનું મિત્રો। અને આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ જે સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય છે તે આ વિડીયો તમારા સુધી અમે પહોંચાડ્યો છે। અને સોશિયલ મીડિયા પર પણ આ વિવાદના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। અને ખજૂરભાઈને લોકો ભગવાન માને છે, જેમને રહેવા માટે ઘર નથી એવા લોકોને ખજૂરભાઈએ ઘર બનાવી આપ્યા છે અને ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે ખજૂરભાઈ, એટલે તેમને ખજૂરભાઈને ભગવાન માને છે। અને આગળ તમે જે વિડીયો જોયો તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યો છે અને તમને આ બેનનો વિડીયો આગળ પૂરો બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોયો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આ વિડીયોને જેટલો બને એટલો આગળ શેર કરી દેજો મિત્રો। તો સૌ પ્રથમ તમે આ બેનનો વિડીયો જોઈ લો। આ ખાસ વિડિયો કીર્તિ પટેલ માટે। કીર્તિ પટેલ સેવાનું કામ કરતા હોય ને એને કરવા દે, તું પ્રેમથી આમાંથી હટી જા। ખજૂરભાઈ સેવાનું કામ કરે છે તો કરવા દે।